પણ આજે 108 દિવસની ગુજરાતના ખેડૂતો માટે જેલ ભોગવીને આવ્યા બાદ તમારો આ દીકરો 1% મોરો નથી પડ્યો, 1% ઢીલો નથી પડ્યો. 108 દિવસની જેલ ભોગવીને આવ્યા બાદ સોમનાથ દાદાના ચરણોમાંથી એક ખેડૂત બચાવો યાત્રાના માધ્યમથી હું તમારા વચ્ચે આવ્યો છું, તમારા ચરણોમાં આવ્યો છું. ભગવાન સોમનાથના દર્શન કરી અને શરૂ થયેલી આ યાત્રા પહેલા ચરણની અંદર જસદણ મુકામે ઘેલા સોમનાથના દર્શન કરીને પહેલું ચરણ પૂર્ણ થયું અને આજે બીજા ચરણની શરૂઆત સુરેન્દ્રનગર જિલ્લાની અંદર ચોટીલાવાડામાં ચામુંડમાના ગઢમાં અમે આવ્યા છીએ, એના ચરણોમાં અમે આવ્યા છીએ, એના આશીર્વાદ લેવા અમે આવ્યા છીએ. ત્યારે મને વિશ્વાસ છે કે માં ચામુંડમાના ચરણોમાં જ્યારે આવ્યા છીએ ત્યારે ગુજરાતના ખેડૂતો માટે ગમે એટલી લડાઈ લડીએ એમાં ચોક્કસથી પરિણામો મળશે. તમારી વચ્ચે આવ્યા, અમે ગુજરાતના ખેડૂતો માટે લડતા હતા, કડદા મુદ્દે લડતા હતા, અમને ખોટી રીતે 108 દિવસ જેલમાં નાખી દીધા. ખેડૂતોને ઢોર માર માર્યો, તમે બધાએ વિડીયો જોયા હશે. ઘરમાં ઘૂસીને માર્યા, ઘર વખરી તોડી નાખી, મોટી ઉંમરના કોઈ વડીલોને પણ ન છોડ્યા. એક માલધારી સમાજના 75 વર્ષના ભાભા જેને બ્લડ કેન્સર હતું એને જેલમાં નાખી દીધા. અમને 108 દિવસની જેલ કરી. કારણ શું? એમને એમ હતું કે આને જેલમાં નાખો તો આ તૂટી જાય, આ ડરી જાય, આ હિંમત હારી જાય, ખેડૂતો માટે ન લડે, ખેડૂતો માટે અવાજ ન ઉઠાવે. પણ જેલમાંથી બહાર આવીને હું ભાજપને સંદેશ આપું છું કે જેલમાંથી હું ડરીને નહીં, જેલમાંથી હું તૂટીને નહીં, તૈયાર થઈને બહાર આવ્યો છું.